जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, CMTS आजना लेक्चर में हूँ आपનું हार्दिक स्वागत करूँ छूँ। આપણે જે હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસ આજે જોવાનું છે કે અગાઉ જે છે એ આપણે હાર્ડ ડિસ્કના વિવિધ ભાગો અને એના વિશેની આપણે માહિતી મેળવી છે। તો હવે આજે આપણે જોઈએ હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસ। હવે હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસ એટલે શું? ઇન્ટરફેસ એટલે કે केबल के जेना द्वारा आपणे हार्ड डिस्क ने अपना मदरबोर्ड जोड़े कनेक्ट करी शकीए। ओके, एटले के हार्ड डिस्क इंटरफेस एटले शुं के जेना थ्रू जे केबल थ्रू जे पोर्ट थ्रू जे स्लॉट थ्रू आपणुं हार्ड डिस्क जे छे ए मदरबोर्ड अने कम्प्यूटर जोड़े कम्युनिकेशन करी शके। तो एवा जे એવું જે વસ્તુ છે એને કહેવાય હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસ, અથવા તો એ હાર્ડવેરને કહેવાય હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસ। એટલે કે અ ફિઝિકલ કનેક્શન ઓફ ધ ડ્રાઈવ ટુ ધ પીસી એક્સપાન્શન બસ। એટલે કે ફિઝિકલ કનેક્શન ડ્રાઈવનું કોના જોડે? તો કે પીસીઝ એક્સપાન્શન બસ જોડે। ઇન્ટરફેસ કોને કહેવાય? તો કે ફિઝિકલ કનેક્શન એટલે કે હાર્ડ ડિસ્કનું એક્સપાન્શન બસ જોડેનું ફિઝિકલ કનેક્શન એટલે કહેવાય હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસ। ओके, એટલે કે આ જે તમે ચિત્રમાં જોઈ શકો છો એ આ ચિત્રમાં જે છે એ હાર્ડ ડિસ્કનું ઇન્ટરફેસ છે। ઓકે, એટલે કે આના થ્રુ જે છે એ આપણી હાર્ડ ડિસ્ક મધરબોર્ડ જોડે કનેક્ટ થઈ શકશે। સૌથી પહેલાં જે જોવાનું છે SCSI એટલે કે સ્મોલ કમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ। તો સ્મોલ કમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ એ એક સુવિધા છે કે જેના દ્વારા આપણે આપણી હાર્ડ ડિસ્કને મધરબોર્ડથી કનેક્ટ કરી શકીએ છીએ। तो SCSI is a parallel interface standard used by Apple Macintosh computers, PCs and many Unix systems for attaching a peripheral devices to the computers। એટલે કે SCSI જે છે એ પેરેલલ ઇન્ટરફેસ સ્ટાન્ડર્ડ છે કે જેનો ઉપયોગ જે છે એ એપલ મશિન્ટોશ કમ્પ્યુટર સાથે PC અને ઘણી યુનિક સિસ્ટમ જે છે એ યુનિક સિસ્ટમને પેરિફેરલ ડિવાઇસ એટેચ કરવા માટે કમ્પ્યુટરના ઉપયોગમાં આવતું હતું। મતલબ શું કે એપલ મશિન્ટોશ કમ્પ્યુટર, PC અને ઘણી યુનિક સિસ્ટમો કે જેમને પેરિફેરલ ડિવાઇસ કનેક્ટ કરવા માટે SCSI એટલે કે સ્મોલ કમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવતો હતો। એટલે કે જ્યારે આપણી હાર્ડ ડ્રાઈવને આપેલા PC જોડે કનેક્ટ કરવાની થાય તો એ વખતે જે છે એ SCSI ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવતો હતો। SCSI is a much more advanced interface than its chief competitor IDE and ATA। એટલે કે SCSI જે છે એ IDE અને ATA કરતાં એડવાન્સ ઇન્ટરફેસ છે। એટલે કે IDE અને ATA શોધાયા પછી જે છે એ SCSI ઇન્ટરફેસની શોધ કરવામાં આવી હતી। ઓકે, તો SCSI જે છે એ ઇન્ટરફેસ એટલે કે એક સુવિધા પૂરી પાડે છે શેની? તો કે મધરબોર્ડને અને હાર્ડ ડ્રાઈવને એકબીજા જોડે કનેક્ટ કરવા માટે। ઇટ ઇઝ અ ફાર લેસ કોમનલી યુઝડ દેન IDE એન્ડ ATA। એટલે કે IDE અને AT કરતાં જે છે એ SCSI જે છે એ ફાર લેસ એટલે કે બહુ ઓછું જે છે એ યુઝ કરવામાં આવે છે। because of its higher cost and the fact that its advantages are not useful for the typical home or business desktop। એટલે કે આપણું SCSI જે છે એ IDE અને ATA જેટલું ઉપયોગમાં લેવામાં આવતું નથી। કારણ કે આપણે જે એની કોસ્ટ જે છે એટલે કે એની કોસ્ટ એટલે કે ભાવ એનો વધારે છે અને બીજી કે એના જે એડવાન્ટેજ છે એ આપણે હોમ અને બિઝનેસ ડેસ્કટોપમાં યુઝફુલ કરી શકતા નથી। SCSI began as parallel interface allowing the connection of the device to a PC or other system with data being transmitted across a multiple data lines। એટલે કે SCSI જે છે એ એનો મતલબ એનો જે ઇન્ટેન્સ હતો
એ ઇન્ટેન્સ એવો હતો કે SCSIની અંદર પેરેલલ ઇન્ટરફેસ મતલબ શું કે ડેટા જે છે એ પેરેલલી ટ્રાન્સફર થશે, સિરીઝમાં અને પેરેલલી. સિરીઝમાં મતલબ શું, એક પાછળ એક, ઓકે, એકની પાછળ બીજું, બીજાની પાછળ ત્રીજું, ત્રીજાની પાછળ ચોથું, એવી રીતે સિરીઝમાં પાસ થાય. જ્યારે પેરેલલની અંદર શું થાય કે એક સાથે પેરેલલ એટલે કે સમાંતરમાં ડેટા જે છે ટ્રાન્સફર થશે. એટલે કે SCSI જે છે એ પેરેલલ ઇન્ટરફેસ છે કે જેના લીધે શું કરી શકાય તો કે અલાઉિંગ ધ કનેક્શન ઓફ ડિવાઇસીસ ટુ PC ઓર અધર સિસ્ટમ વિથ ડેટા બીઇંગ ટ્રાન્સમિટેડ અક્રોસ અ મલ્ટી ડેટા લાઇન્સ. એટલે કે તમે PC અને અધર બીજી સિસ્ટમો જોડે કનેક્ટ કરી શકો છો, જેના લીધે થઈ અને ડેટા જે છે એ મલ્ટિપલ ડેટા લાઇન્સની અંદર એક સાથે જે છે ટ્રાન્સફર થશે. એક સાથે ટ્રાન્સફર થાય એના માટે પેરેલલ ઇન્ટરફેસનો ઉપયોગ થાય. અથવા તો પેરેલલનો મતલબ જ એ છે કે ડેટા જે છે એ એક સાથે જે છે એ કમ્પ્યુટર સિસ્ટમની અંદર પાસ થશે. SCSI ઇન્ટરફેસ પ્રોવાઇડ ફોર અ ડેટા ટ્રાન્સમિશન રેટ્સ અપ ટુ 80 MB પર સેકન્ડ. MBPS આને કહેવાય MBPS. એટલે કે SCSI જે છે ઇન્ટરફેસ એ 80 MBPS સુધીનો ડેટા ટ્રાન્સફર રેટ આપણને આપે છે. મતલબ કે SCSI ઇન્ટરફેસથી તમે હાર્ડ ડ્રાઈવ અને તમારું મધરબોર્ડ કનેક્ટ કરો તો એ 80 MB પર સેકન્ડ સુધીનો ડેટા જે છે એ એની અંદર ટ્રાન્સફર થઈ શકે છે. એટલે કે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. SCSI is a input output bus rather than a simply an interface. એટલે કે SCSI જે છે ઇનપુટ આઉટપુટ બસ એ સિમ્પલી ઇન્ટરફેસ કરતાં ઇનપુટ આઉટપુટ બસ છે. એટલે કે SCSI ઇઝ અ ઇનપુટ આઉટપુટ બસ. ઓકે, એટલે કે જેની અંદર ઇનપુટ અને આઉટપુટ બંને જે છે ટ્રાન્સફર થઈ શકે છે. રાધર દેર સિમ્પલી એન ઇન્ટરફેસ. એટલે કે સિમ્પલ ઇન્ટરફેસ નથી પણ એ આયો બસ જે છે એ SCSI ઇન્ટરફેસ છે. બીકોઝ ઓફ ઇટ્સ હવે જે છે એ આપણે જોવાનું છે IDE એન્ડ ATE. IDE અથવા તો ATE આપણે જે છે SCSI જોયું આગળ, હવે જોવાનું છે IDE અથવા તો ATA. તો it is a disk drive implementation that integrates the controller on the disk drive itself. એટલે કે it is a disk drive implementation that એટલે કે આ જે છે ઇન્ટિગ્રેટેડ ડિવાઇસ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ, IDE નું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ. એટલે કે IDE અથવા તો એને ATA પણ કહેવામાં આવે છે. તો આ શું છે, IDE શું છે તો કે ડિસ્ક ડ્રાઈવ ઇમ્પ્લિમેન્ટેશન છે કે જે શું કરે છે, ઇન્ટિગ્રેટ ધ કંટ્રોલર ઓન ધ ડિસ્ક ડ્રાઈવ ઇટ સેલ્ફ. એટલે કે ડિસ્ક ડ્રાઈવ ઉપર જે છે એ કંટ્રોલરને ઇન્ટિગ્રેટ કરે છે. એટલે કે ઇટ ઇઝ ધ ડિસ્ક ડ્રાઈવ ઇમ્પ્લિમેન્ટેશન. IDE જે છે એ ડિસ્ક ડ્રાઈવ ઇમ્પ્લિમેન્ટેશન છે ધેટ ઇન્ટિગ્રેટ્સ. શું ઇન્ટિગ્રેટ કરે છે તો કે ધ કંટ્રોલર ઓન ધ ડિસ્ક ડ્રાઈવ ઇટ સેલ્ફ. એટલે કે કંટ્રોલર જે છે એને ડિસ્ક ડ્રાઈવ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરે છે. ATA is used to connect the hard disk drive, CD-ROM drive or similar peripheral and support 8 or 16-bit interface that transfer up to 8.3 MB per second for ATA2 and up to 100 MB per second. એટલે કે ATA જે છે એ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, CD-ROM ડ્રાઈવ અને આ એના જેવા જ બીજા પેરિફેરલ ડિવાઇસ કે જે પોર્ટની અંદર ફીડ થાય છે એને કનેક્ટ કરવા માટે ઉપયોગમાં આવે છે. એટલે કે ATA શું છે તો કે ATA એક કનેક્ટર છે કે જેના થ્રુ આપણે હાર્ડ ડિસ્ક, CD-ROM ડ્રાઈવ અને એના જેવા જ બીજા પેરિફેરલ ડિવાઇસ હોય તો એ કનેક્ટ થઈ શકે છે. અને એ જે છે ATA એ 8 બીટ અથવા તો 16 બીટ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે કે જે ATA સિમ્પલ ATA એ 8.3 MB પર સેકન્ડના દરે ડેટા ટ્રાન્સફર કરે છે, જ્યારે ATA2 છે એ
100 MB પર સેકન્ડ સુધીનો ડેટા જે છે એ ટ્રાન્સફર કરી શકે છે. The most popular interface used in modern hard disk is known as a IDE. અને મોસ્ટ પોપ્યુલર જે છે એ આપણી હાર્ડ ડિસ્કની અંદર જે ઇન્ટરફેસ યુઝ થાય છે એ છે IDE, એટલે કે ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ. એટલે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે IDE ઇન્ટરફેસ અથવા તો IDE કેબલ. ઓકે, તો IDE જે છે એ ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ જે છે એ એક ઇન્ટરફેસ છે. ઇન્ટરફેસ મતલબ શું કે આપણા કનેક્ટર્સ, કે જે એક કનેક્ટર્સ જે છે એ આપણે હાર્ડ ડિસ્કની અંદર લગાવેલું હોય, બીજું કનેક્ટર આપણા મધરબોર્ડની અંદર લગાવેલું હોય, અને વચ્ચે વાયર હોય કે જેના થ્રુ આપણે હાર્ડ ડિસ્ક અને આપણું મધરબોર્ડ જે છે એને કનેક્ટ કરી શકીએ. IDE એ જ ATA છે. ATA અથવા તો ATA API બરોબર છે. EIDE, ATA2, ફાસ્ટ ATA, આ બધા ઇન્ટરફેસ જે છે એ IDE ઇન્ટરફેસ જ છે. એટલે કે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાની છે. IDE ડ્રાઈવ કનેક્ટેડ વિથ ધ મેઇન સિસ્ટમ ઇન અ ફોલોઈંગ વે. એટલે કે IDE ડ્રાઈવ જે છે એ મેઇન સિસ્ટમ જોડે નીચે પ્રમાણે જે છે એ કનેક્ટ કરી શકાય. તો IDE ડ્રાઈવ કેન ડાયરેક્ટલી કનેક્ટ ટુ ધ IO બસ સ્લોટ ઓન ધ મધરબોર્ડ. એટલે કે IDE ડ્રાઈવ જે છે એ ડાયરેક્ટલી જે છે એ મધરબોર્ડના સ્લોટમાં ફિટ થઈ શકે છે. એટલે કે IDE ડ્રાઈવ કેન બી ડાયરેક્ટલી કનેક્ટ ટુ ધ IO બસ સ્લોટ ઓન ધ મધરબોર્ડ. એટલે કે IDE ડ્રાઈવ જે છે એ ડાયરેક્ટલી જે છે એ મધરબોર્ડના IO સ્લોટની અંદર કનેક્ટ થઈ શકે છે. Using a 40 pins wire cable, the IDE drive is connected to the bus adapter on the motherboard. એટલે કે 40 પિન વાયર કેબલ દ્વારા જે છે એ IDE આપણું હાર્ડ ઇન્ટરફેસ છે એને આપણે મધરબોર્ડના બસ એડપ્ટર જોડે કનેક્ટ કરી શકીએ છીએ. એટલે ખાસ યાદ રાખવાનું કે ભાઈ IDE જે છે એ IDE ઇન્ટરફેસની અંદર 40 પિન આવે છે, અને 40 પિન જે છે એ વાયર 40 પિન વાળો વાયર જે છે એ આપણે એક સાઈડ મધરબોર્ડને અને એક સાઈડ હાર્ડ ડિસ્કને લગાવી અને હાર્ડ ડિસ્ક અને મધરબોર્ડને એકબીજા જોડે કનેક્ટ કરી શકીએ છીએ. If the motherboard has the IDE connector, one can directly connect to the IDE drive with this connector using a 40 pin wire cable. એટલે કે જો મધરબોર્ડ જે છે એ જો મધરબોર્ડને IDE કનેક્ટર હોય તો એ ડાયરેક્ટલી જે છે એ IDE ડ્રાઈવ સાથે 40 પિન કેબલ દ્વારા ડાયરેક્ટલી કનેક્ટ થઈ શકે છે. ઓકે, હવે જોવાનું છે EIDE એટલે કે એન્હાન્સ્ડ અથવા તો એક્સટેન્ડેડ IDE. એટલે કે IDE નું નવું વર્ઝન અને ATA2. ઓકે, તો ઇટ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય ધ વેસ્ટર્ન ડિજિટ. એટલે કે વેસ્ટર્ન ડિજિટ કંપની દ્વારા EIDE એટલે કે એન્હાન્સ અથવા તો એક્સટેન્ડેડ IDE જે છે એ શોધવામાં આવ્યું હતું. ધીસ ઇન્ટરફેસ અલાઉ ધ BIOS ટુ સપોર્ટ અપ ટુ 8 GB લાર્જ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. એટલે કે આ એક્સટેન્ડેડ IDE જે છે એ એક્સટેન્ડેડ IDE એ 8 GB લાર્જ જે હાર્ડ ડિસ્ક હોય તો એને BIOS જે છે એ સપોર્ટ કરી શકે છે. એટલે કે ધીસ ઇન્ટરફેસ અલાઉ ધ BIOS એટલે કે આ ઇન્ટરફેસ BIOSને અલાઉ કરે છે શેના માટે? ટુ સપોર્ટ અપ ટુ ધ 8 GB લાર્જ ડિસ્ક ડ્રાઈવ. એટલે કે 8 GB લાર્જ ડિસ્ક ડ્રાઈવ માટે કનેક્ટ કરવા માટે સપોર્ટ કરે છે. હવે આ વસ્તુ ખાસ જોવાનું છે કે EIDE એ જમાનામાં શોધાયું હતું કે જ્યારે 8 GB જે છે એ પણ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા અથવા તો લાર્જ જે છે એ સ્પેસ કહેવાતી હતી. એટલે EIDE તમે સમજી શકો છો કે કેટલું જૂનું છે. ઓકે, કારણ કે જે જમાનામાં 8 GB અત્યારે જે છે આપણે જનરલી 64 GB 128 GBના તો મોબાઈલ વાપરીએ જ છીએ. ઓકે, અને એ પણ અત્યારે આપણને નાની લાગે છે, ત્યારે 8 GB જે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ કનેક્ટ કરી શકે મતલબ સમજી શકો કે આ જે છે એ ઇન્ટરફેસ કેટલું જૂનું છે
કે જેના લીધે થઈ અને એમને 8 GB જે હાર્ડ જીબીની હાર્ડ ડ્રાઈવ છે એ પણ લાર્જ અથવા તો મોટી લાગે છે. EIDE સપોર્ટ્સ વેરી હાઈ સ્પીડ ફોર અ ડેટા ટ્રાન્સફર, એટલે કે EIDE જે છે એ ઝડપી ડેટા ટ્રાન્સફર પ્રોવાઈડ કરે છે અથવા તો સપોર્ટ કરે છે. EIDE interface can allow connecting other device like a tape drive, CD-ROM and etc. એટલે કે EIDE ઇન્ટરફેસ છે એના થ્રુ તમે ટેપ ડ્રાઈવ અને CD ડ્રાઈવ પણ કનેક્ટ કરી શકો છો. EIDE has a high speed interface for high capacity hard disk drive, એટલે કે EIDE જે ઇન્ટરફેસ છે એની જે સ્પીડ જે છે એ સ્પીડ બહુ વધારે છે અને એ જે છે એ હાઈ સ્પીડ અથવા તો હાઈ કેપેસિટી હાર્ડ ડિસ્ક જે છે એ હાઈ કેપેસિટી હાર્ડ ડિસ્કને કનેક્ટ કરવા માટે જે છે એ IDE અથવા તો EIDE જે ઇન્ટરફેસ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે જોવાનું છે SATA, એટલે કે સિરિયલ ATA ઇન્ટ્રોડ્યુસ ઇન 2002, એટલે કે SATA જે છે એ 2002ની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓકે, એનું ફૂલ ફોર્મ છે સિરિયલ ATA. તો SATA જે છે એ સિરિયલ ATA ઇઝ ઇવોલ્યુશન ઓફ ધ પેરેલલ ATA ફિઝિકલ સ્ટોરેજ ઇન્ટરફેસ, એટલે કે SATA જે છે એ પેરેલલ ATA નું ઇવોલ્યુશન એટલે કે ક્રાંતિ, એટલે એની અંદર અપડેટેડ અથવા તો અપગ્રેડ વર્ઝન છે. ઓકે, SATA કેબલ જે છે એ અત્યારે આપણે હાલના જમાનામાં હાલ આપણી મધરબોર્ડ અને હાર્ડ ડિસ્કને કનેક્ટ કરવા માટે SATA કેબલનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખતે તમે આપણા CPUની અંદર SATA કેબલ જોયેલો પણ હશે. ઓકે, એટલે કે SATA કેબલનો ઉપયોગથી આપણે જે છે એ પેરેલલ જે ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ અને ફિઝિકલ સ્ટોરેજને એકબીજાથી એટલે કે મધરબોર્ડ અને સ્ટોરેજને એકબીજાથી કનેક્ટ કરી શકીએ છીએ. સિરિયલ ATA ઇઝ અ લિંક a single cable with a minimum of 4 wire creates a point to point connection between devices, એટલે કે સિરિયલ ATA જે છે એ લિંક છે અથવા તો એક સિંગલ કેબલ છે કે જેની અંદર ઓછામાં ઓછા 4 વાયર આવે છે અને 4 વાયર જે છે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન એટલે કે જે બંને સાઈડ જે છે એટલે બંને સાઈડ ઇટ મીન્સ કે મધરબોર્ડ અને હાર્ડ ડ્રાઈવ, તો હાર્ડ ડ્રાઈવ જે છે એમાં પણ જે કેબલ જે જગ્યાએ ટચ થતું હશે સામે પણ મધરબોર્ડની અંદર પણ એ કેબલ એ જ જગ્યાએ અથવા તો એ જ પોઈન્ટ ઉપર ટચ થતું હશે. એટલે કે પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે 4 વાયર હોય તો પહેલો પોઈન્ટ જે એક સાઈડ હોય તો બીજા સાઈડે પણ પહેલો પોઈન્ટ જ જે છે એ કનેક્ટ થશે. એટલે કે સિરિયલ ATA જે છે એ સિંગલ કેબલ કે જેની અંદર ઓછામાં ઓછા 4 વાયર હશે અને જે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન હશે બંને ડિવાઇસ વચ્ચે, મતલબ કે હાર્ડ ડ્રાઈવ વચ્ચે અને મધરબોર્ડ વચ્ચે. Transfer rate of SATA is a 150 MB per second. It provides point-to-point channel between motherboard and drive rather than a master slave. એટલે કે આપણે SATA કેબલ જે છે એનું ટ્રાન્સફર રેટ જે છે એ 150 MB પર સેકન્ડ છે અને સાથે સાથે એ શું પોઈન્ટ ટુ પોઈન્ટ ચેનલ પ્રોવાઈડ કરે છે. શેના વચ્ચે? તો કે મધરબોર્ડ અને ડ્રાઈવ વચ્ચે. એટલે કે મધરબોર્ડ અને ડ્રાઈવ વચ્ચે માસ્ટર સ્લેવ નહીં પણ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન જે છે એ પ્રોવાઈડ કરી શકે છે. હવે માસ્ટર સ્લેવ શું છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન તો તમે જોયું છે, પણ માસ્ટર સ્લેવ શું છે એ તમારે ઓનલાઈન સર્ચ કરવાનું છે. It use a 4 wire shielded cable up to 1 meter in a length. એટલે કે સિરિયલ ATA SATA જે છે એ 4 વાયરનો ઉપયોગ કરશે અને જે કેબલ જે છે એનું લેન્થ જે છે એ મિનિમમ 1 મીટરની રહેશે. તમે આ ફિગરની અંદર અથવા તો આ ચિત્રની અંદર માસ્ટર સ્લેવ જે છે એ જોઈ શકો છો કે જેની અંદર જે છે એ મધરબોર્ડ જે છે એના ઉપર આ જે ઇન્ટરફેસ અથવા તો આ જે પિન છે એ ફિટ કરવાની હોય છે અને જ્યારે માસ્ટર અને સ્લેવ જે છે
એ આપણે આપણા જે ડિવાઇસ છે અથવા તો આપણી હાર્ડ ડ્રાઈવ છે એના જોડે કનેક્ટ કરવાનો હોય છે.